ઘરમાં રોજ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છીએ. તે બહુ ભારે થઈ જાય છે. ડીલ કરવાનું. તમે અહીં બેઠા છો. હવે હું તમને બાંધી દઉં સાંકળથી કોઈ વસ્તુ સાથે, ત્યારે તમે કદાચ કહી પણ શકો કે હું તો શારીરિક રીતે જ મજબૂર થઈ ગઈ. તો તે અલગ વાત છે. પરંતુ તમે બેઠા છો કારણ કે મેં તમને અવાજથી બાંધ્યા છે અને મેં કમાન્ડ આપ્યો છે, આજ્ઞા કરી છે કે તમે ઉઠશો નહીં. તો આ મેં તમને બાંધ્યા નથી. તમે બંધાયા છો, જાતે બંધાયા છો, હે ને? પગ કોઈ સાંકળથી બાંધી દે તે થોડી અલગ વાત છે, પરંતુ અવાજથી અથવા દબાણથી, ભયથી, લાલચથી જો તમે બંધાવ છો તો એમાં તમારી પસંદગી સામેલ હોય છે. તે આપણે જ પસંદ કર્યો હોય છે અને તમે ના પસંદ કરો તો કોઈ દબાણ નથી. તમે ના પસંદ કરો તો કોઈ બોલતો રહે, બેસો, કોઈ કંઈ પણ બોલ્યા કરે. ધ્યાન રાખો કે શું માનસિક છે. બધું જ માનસિક છે. બધું જ માનસિક છે તો પછી બધું વૈકલ્પિક પણ છે. બહુ પ્રોગ્રેસ થઈ છે. કોશિશ રહેશે. બીજી વાત, જે થઈ રહ્યું છે તે સાચું ન હોય ને તો પોતાને પુનરાવર્તિત કરે છે. તમે તે પુનરાવર્તનને પકડી લો ને કે જે આજે થઈ રહ્યું છે તે 1 વર્ષ પહેલા પણ થયું હતું, 2 વર્ષ પહેલા પણ થયું હતું. તો જ્યારે એમાં કંઈ નવું નહીં હોય તો બોરિંગ થઈ જશે ને, અને જે વસ્તુ બોરિંગ થઈ જશે ને એમાં માણસ ફસાતો નથી પછી.